હેલો મિત્રો, બધા કેમ છો? તો મજામાં તો હું છું નરેશ કટારા. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ એડમિશન લેવા માટે ફોર્મ ભરીને. જોઈ શકો છો તમે. તો બના રહો બ્લોગમાં, બતાવશો આપણે હવે નીકળી ગયા છીએ ફોર્મ ભરવા. ફોર્મ લઈને એડમિશન લેવાના છે. જોઈ શકો છો. તો હવે જઈએ છીએ આપણે સ્કૂલ તરફ, રામેશ્વર સ્કૂલે. બના રહો બ્લોગમાં. હવે તમને સ્કૂલે જઈને બતાવશું. લઈને આવી ગયા છે ઘરે, લઈ શકો છો. હું તો અહીંયા આવી ગયો તો, પણ અહીંયા દૂધની બહેણી લેવા આવ્યો છે. લઈ શકો છો. આપણે દૂધની બહેણી લઈ લઈએ બપોરે. તો બના રહો બ્લોગમાં. અને હા, આપણે એડમિશન લઈને આવી ગયા હતા. બ્લોગ બનાવ્યો પણ સ્કૂલમાં એલાઉડ હતી, પણ મને બીક લાગતી મારી સ્કૂલમાં કંઈ તમારે બનાવવા છે એટલે નહોતો બનાવ્યો. ને આપણે આજે અગિયારમાં એડમિશન લઈ લીધું છે. તો આપણે આવી ગયા છે ઘરે. તો આપણે જમી લઈએ. તો જમીન તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. આપણે જમી છે, આરામ કરી લઈએ. તો આરામ તમને મળશું. તો બના રહેજો. આપણે ઊંઘીને ઉઠી ગયા છે અને મોડું ધોઈ નાખી છે. જોઈ શકો છો. તો હવે આપણે પાણી પી લઈએ, પછી ચા બનશે તો ચા તમને બતાવશું. તો બના રહેજો બ્લોગમાં. અને ગાઈસ જોઈ શકો છો તમે, આપણે સ્કૂલે જઈને આવી ગયા છે એટલે ચોપડા ફેંદીને બેસી ગયા છે. જોઈ શકો છો. આ લોકોનું મળવાનું આજથી ચાલુ થઈ ગયું છે. આપણે પણ ચાલુ થઈ ગઈ છે, પણ આપણે 10 તારીખે એન્ટ્રી મારવાની છે 11માં. ગાઈસ આ લોકો જોડે નહીં, 8 તારીખથી ચાલે છે. આપણે તો 10 તારીખે બરાબર બ્લોગમાં તમને બતાવશું. 10 તારીખે આપણે સ્કૂલે જઈશું. ગાઈસ આપણે બહાર બેઠા છે. જોઈ શકો છો. અંધારો થઈ ગઈ છે અને બધા જતા રહ્યા છે. જોઈ શકો છો તમે. તો બના રહો બ્લોગમાં. આપણે બહાર બેઠા હતા ને, તો અત્યારે આપણે નાહી પડશું. તો નાહી પડશે, પણ એની પહેલાં જમવાનું બને છે. જોઈ શકો છો. રોટલી બની ગઈ, શાક બનશે અને ચોખા બનશે. રોટલી, શાક અને ચોખા બની છે. જોઈ શકો છો તમે. તો એ બની જાય પછી આપણે જમી લઈશું. પણ એની પહેલાં આપણે નાહી આવીએ. તો નાહી તમને મળીએ. તો બના રહો બ્લોગમાં. ગાઈસ આપણે કપડાં કાઢીએ નાહવા માટે. તો નાહી લઈએ. તો નાહી તમને મળશું. તો બના રહો બ્લોગ. નાહી પડે છે. જોઈ શકો છો. તો આપણે નાહી લીધી છે. તો આપણે જમી લઈએ. તો જમીન તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. જમી લીધું છે. જોઈ શકો છો. આપણે જમી લીધું છે. તો આપણે ડીશ લઈને બહાર જતા રહીએ. તો હાથ પાક ધોઈને બહાર બેસશું. પછી આપણે મળીશું. તો આવી ગયા છે ગેટને લોક મારવા માટે. જોઈ શકો છો. પહેલાં ગેટને મારી દીધો, આલા ગેટને મારી દઈએ, પછી આપણે જઈશું ઊંઘવા. તો બના રહેજો બ્લોગમાં. આપણે આવી ગયા છે લોક મારીને ઘરે. તો હવે આપણે ઊંઘી જઈએ. થોડી વાર ફોન લઈને પછી ઊંઘી જઈશું. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જોહાર, જય આદિવાસી.